કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સામે દાદાગીરીના આક્ષેપ લાગ્યા છે। પવન ચક્કીની વીજ લાઇનનો વિરોધ કરતા ખેડૂત સાથે દાદાગીરી કરી। ફોન પર ખેડૂત અને સ્થાનિક આગેવાનને દિગુભા જાડેજાએ ખખડાવ્યા। વળતર ન મળ્યું હોવાથી ખેડૂતે વિરોધ કર્યો હતો। પોતાના ખેતરમાં નાખવામાં આવતી લાઇનનો વિરોધ કરતા ખેડૂત અને સ્થાનિક આગેવાન સાથે ફોન પર દાદાગીરી પણ કરવા લાગ્યા। મંજૂરીના કાગળો જોવા હોય તો ઓફિસે આવવા કહ્યું। ખેડૂત સાથે દિગુભા જાડેજાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો। બંધ કરો, તમારે લીગલ જે થતું હોય તમે તારે કરો, હાથમાં કાયદો તમે કે હું કોઈ ના લેતા, હું તમને એમ અમારી માલિકી છે તો અમારે આટાણે થઈ જાય બધા ઓલા ભાઈ ને પ્રવીણભાઈ ને કેજો ખોટી ઓલી ના કરે। પરવીનભાઈ ને એમાં ખોટી કરવાનો કોઈ પ્રશ્ન નથી। અમે તો અમારે આ રજૂઆત તમને કરી છે, તમે રજૂઆત કરવાની રીતે કરે, કામ બંધ ના કરવાના હોય ને। તમે ઓર્ડર અમને ન બતાવો ના લાગે। અમે કલેક્ટરના નિયમ મુજબ અમે વળતર આપી છીએ, વળતર તો આપી છીએ, એમને કામ નથી કરતા। મને વળતર આપીને મને કઈ 1 રૂપિયો કોઈ આપ્યો નથી અને મારી કોઈ વાત નથી કોઈ। તમારી વાડી ક્યાં છે, હાથબાર ક્યાં છે? અમારા માણસો હોય તો આપો, સુપરવાઇઝર આપો। વાડી તો અહીંયા કામ હાલે છે, વાડી છે મારી। હા, પણ તમારા કામ એમને કોઈ દી વાડીમાં કરીએ જ નહીં। અમે ખેડૂત સાથે વાત કરીને ચર્ચા કરીને કોઈ બાબતે કોઈ મને પૂછ્યું નથી કોઈ। આ તો મને મારા ભાગીદારે ફોન કર્યો એટલે હું આવ્યો। તો તમારી વાડી નહીં આવતી હોય, નકર વાડીને પૂછ્યા વગર કોઈ વાયર ખેંચે જ નહીં। વાડી ન આવતી હોય તો કેનામાં બંધાય છે તાર? પણ તમારા ઈ ના હોય તો તમારે તરત મને કહી દે કે તમારા ખેડૂતનું નામ છે, આ ખેડૂતને આપણે વળતર દેવાનું છે, તો અમારે ચેક જ લખાઈ જાય।